મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? તમે સ્વસ્થ છો ને? શું આ સ્થાન તમને અલગ નથી લાગતું? આ જે છે તે ઇન્ડોનેશિયા દેશની રાજધાની જકાર્તા છે અને હું તમારી સાથે ત્યાંથી જ વાત કરું છું. અને આ જે દેશ છે તે 17,000 ટાપુઓ ધરાવતો વિશાળ દેશ છે અને આ દેશ વિશ્વમાં ચોથા નંબરની સૌથી વધુ વસ્તી ધરાવે છે. અને આખા વિશ્વમાં સૌથી વધુ ઇસ્લામ વસ્તી ધરાવતો દેશ હોય તો તે આ દેશ છે. આ ટાપુ તે હજારો ટાપુઓથી બનેલો છે. હું અહીંથી તમારી સાથે વાત કરીને આનંદિત છું. સારું, આ દિવસે પ્રભુ મને શું કહે છે જો તમે આમ પૂછો તો માથી તેના 12 અધ્યાયના 20મા વચનમાં જુઓ. તે બરુની છુંદાયેલી સળીને ભાંગી નાખશે નહીં અથવા ધુમાતી દિવેટને હોલવી નાખશે નહીં. ઈશ્વરનો જે સ્વભાવ છે તે કેવો છે? તે બરુની છુંદાયેલી સળીને ભાંગી નાખનાર પ્રભુ નથી, તે તેને ઠીક કરનાર પ્રભુ છે. અથવા તો ધુમાતી દિવેટને તે હોલવી નાખનાર પ્રભુ નથી. જે દિવેટ હોલવાઈ ગઈ છે તેને તે પુનર્જીવિત કરનાર પ્રભુ છે. કેટલાક સમયે આપણા આધ્યાત્મિક જીવનમાં આપણો પ્રકાશ તે ઓછો થઈ જશે અથવા તો ઘટવા લાગશે. આપણું પ્રાર્થના જીવન ઘટવા લાગશે, વિશ્વાસ જીવનમાં ઘટવા લાગશે. આપણા આત્મિક જીવનમાં નબળાઈઓ આવશે અને હતાશા આવી જશે. આ શું જીવન છે? આટલા દિવસની પ્રાર્થના અને પ્રભુને શોધવાથી શું મળ્યું છે? આપણે હતાશા અનુભવીશું અને આપણા આધ્યાત્મિક જીવનમાં ધીરે ધીરે પ્રકાશ ઓછો થવા લાગશે. ચર્ચમાં જવાની આપણી રુચિ ઘટી જશે. પ્રાર્થના કરવાનો આપણો રસ ઘટી જશે. પ્રભુના સંતાનો સાથે પ્રભુની સેવા કરવા માટે આપણો રસ તે ઘટી જશે. આપણે એક ઝાંકી સળગતી વાટ બની જઈશું. થોડા દિવસોની અંદર આપણો પ્રકાશ નીકળી જશે. પ્રભુ સાથેનો આપણો સંબંધ સંપૂર્ણપણે દૂર થઈ જશે. આવી સ્થિતિમાં બસ મારું જીવન હવે પૂરું થઈ ગયું. હું ફરીથી ઊભો થઈ શકતો નથી. હું ફરી ઉઠીને પ્રાર્થના કરી શકતો નથી. હું પ્રભુમાં બળવાન બની શકતો નથી, આવું વિચારીશું. પરંતુ પ્રભુ આપણને છોડશે નહીં. તે તમને ફરીથી સળગાવશે. જે ધૂંધળું થઈ ગયું છે તે વાટને ઠીક કરી નાખશે. તેમાં તેલ રેડશે અને તેજસ્વી રીતે ચમકાવશે. એક ઝાંકી સળગતી વાટ. તમે ઝાંકા થઈ ગયા છો. તમે હવે પ્રાર્થના કરતા નથી. તમે ચર્ચમાં આવતા નથી. પ્રાર્થનામાં ભાગ લેતા નથી. એ જ રીતે રહો, મને વાંધો નથી. પ્રભુ આવી રીતે ન કહેશે. તમને શું થયું દીકરા? તમને શું થયું દીકરી? આવો, હું તમને મજબૂત કરીશ એમ કહેશે. તમે જે હોલવાઈ ગયા છો તેમાં જ્યોત નાખનાર તે પ્રભુ છે. શું તમે પણ આજે ઝાંકા નથી બળી રહ્યા? હું વાગી ગયેલા સળિયા જેવો થઈ ગયો છું. બસ આટલું જ બધું પૂરું થઈ ગયું છે. શું આમ વિચારો છો? પ્રભુ તમને સીધા ઊભા કરશે અને આ જ છે પ્રભુનો સ્વભાવ. અને પ્રભુએ બાઇબલમાં પણ ઘણા લોકોના જીવનમાં આવું કર્યું છે. મારા જીવનમાં પણ આવું બન્યું છે. મારા સેવાના શરૂઆતમાં હું ઘણીવાર નિરાશ થયો હતો અને ત્યારે મેં કહેતો, બસ હવે બહુ સેવા કરી લીધી, બસ હવે મેં બહુ પ્રાર્થના કરી લીધી. પરંતુ પ્રભુએ મને છોડ્યો નહીં. તે મને ફરીથી મજબૂત બનાવતા અને મને તેજસ્વી બનાવતા તેમણે અત્યાર સુધી મને દોર્યો છે. તમારા જીવનમાં પણ પ્રભુ આજે કહે છે કે તમે ઝાંકા બળી રહ્યા છો. બધું પૂરું થઈ ગયું, બસ આટલું. શું તમે આમ વિચારો છો? નહીં, તે તમને ફરીથી તેજસ્વી બનાવનાર પ્રભુ છે. તે તમારી સાથે વાત કરે છે, મારા પુત્ર ઉઠો, મારી પુત્રી તમે ઉઠો, હું તમને ઠીક કરીશ. હું તમારા હોલવાઈ ગયેલા દીવટમાં મારા હાથોથી તેલ નાખીશ. આવી રીતે પ્રભુ કહે છે. લોકો જે છે તે કાળી રાખ જેવા ભાગોને તેમાંથી દૂર કરે છે અને તેની અંદર તેલ રેડે છે અને જેથી તે ફરીથી સળગી ઉઠે છે. તે આવી રીતે ખૂબ જ સરળ છે. એટલે પ્રભુ કહે છે, મારા પુત્ર, મારી પુત્રી, નિરાશ ન થાઓ. તમે ફરી ઉદય થશો અને ચમકી શકો છો. શું હવે આપણે પ્રભુને કહેશું, હે પ્રભુ, હું ઝાંકી સળગતી વાટ જેવો છું. હું વાટ એટલે કે રીડ જેવો છું. પ્રભુ, મને ફરી એકવાર મજબૂત કરો, મને ફરી પ્રજ્વલિત કરો અને તેજસ્વી બનાવો. હું મારી જાતને પ્રતિબદ્ધ કરું છું. ઈશુના નામમાં. આમેન, આમેન.